पहलगाम आतंकी હુમલાને લઈને દેશભરમાં રોષ જોવા મળી રહ્યો છે। આતંકીઓને કડકમાં કડક સજાની લોકોની માંગ છે। વડોદરાની જનતામાં આતંકીઓ સામે ભારે રોષ જોવા મળ્યો। પાકિસ્તાનની નાપાક હરકતને સખત શબ્દોમાં વખોડવામાં આવ્યો। પહેલગામમાં જે રીતે હુમલાની ઘટના બની અને 27 જેટલા જે પ્રવાસીઓ હતા તેમને આતંકવાદીઓએ ઠાર કર્યા। તમામ લોકોમાં આ જે ઘટના છે તેને લઈને હાલ રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે જે રીતે જોઈએ તો અવારનવાર આ પ્રકારની ઘટનાઓ છે તે સામે આવતી હોય છે। વડોદરાના જે વેપારીઓ છે તે શું કહી રહ્યા છે તેમની પાસે જાણવાનો પ્રયાસ કરીશું, કારણ કે વેપારીઓને કેટલો ભરોસો છે। શું કહેશો, જે રીતે પહેલગામમાં હુમલાની ઘટના બની, સૌપ્રથમ તો આ ઘટનાને લઈને શું કહેશો? પહેલગામ ખાતે એક આતંકવાદી ઘટના બની, જેની અંદર આપણા ભારત દેશના નાગરિકોને, આપણા સનાતનીઓને એમનું ધર્મ પૂછીને એમને ગોળી મારવાની અંદર આવી। આ કૃત્ય પાકિસ્તાન દ્વારા આતંકવાદી હુમલો કરવાની અંદર આવ્યો છે। આ આતંકવાદી હમલાને અમે લોકો સખત શબ્દોમાં વખોડી નાખીએ છીએ અને આવા હમલાને સખતમાં સખત વળતો પ્રહાર આપણી ભારત દેશની સરકારે આપવો જોઈએ એવી અમારા સર્વેની આશા છે। શું કહેશો, કેવી સજા થવી જોઈએ આતંકવાદીને, શું માનવું? એમને જાહેરમાં ફાંસી જ આપી દેવી જોઈએ। આ લોકોને પબ્લિકની વચ્ચે છોડો, જે રીતે માર્યા છે લોકોને, નિર્દોષ માણસ જેને કશું ખબર જ નથી, એમણે એ લોકોને નિહત્તાઓને માર્યા છે। એટલે આ તો જાહેરમાં આપી દે, પબ્લિકને વચ્ચે મારી નાખવા જોઈએ લોકોને। શું કહેશો દાદા, સરકાર અને ડિફેન્સ પર હવે કેટલો ભરોસો રહ્યો છે જનતા? આપણી સરકાર પર પૂરો ભરોસો છે, જે બી કરશે સારું જ કરશે અને આ લોકોને મુંહતોડ જવાબ આપવો જ જોઈએ। આ લોકોએ હવે રાહ જોવાની જરૂર નથી, બહુ રાહ જોઈ લીધી આપણે, હવે સામે જવાબ આપવાનો આપણે એમને। બિલકુલ સામે જવાબ આપવા માટે હવે જે વેપારીઓ છે તે પણ કરી રહ્યા છે। તમે શું કહેશો, કારણ કે જે રીતે જે અવારનવાર આ પ્રકારના હુમલાઓ છે તે જમ્મુ અને કાશ્મીરની અંદર થતા હોય છે, હવે નાગરિકો કેટલા સુરક્ષિત મહેફૂઝ કરી રહ્યા છે? સુરક્ષિત તો આજે વડાપ્રધાન શ્રી બેઠા છે ત્યારથી છે જ, પણ અમારી હવે એવી માંગ છે કે ફરી કોઈ યુદ્ધ કરવાનો કોઈ વારો ના આવે, એવી રીતે આ પાકિસ્તાનનો સફાયો કરવો જોઈએ। બિલકુલ ફરી યુદ્ધ કરવાનો વારો ના આવે એવું સફાઈ કરવો જોઈએ। શું કહેશો તમે, કારણ કે અવારનવાર આ પ્રકારના હુમલાઓ થતા હોય છે, સરકાર દ્વારા પણ આ વખતે કાર્યવાહી કરવામાં આવી છે, સરકારની કાર્યવાહીને લઈને શું કહેશો? સરકાર જે પણ કાર્યવાહી કરશે એ દરેક સ્થિતિને ધ્યાનમાં રાખીને કરશે અને વારંવાર આ ઘડીએ ઘડીએ 5 વર્ષે 7 વર્ષે ઘડીએ ઘડીએ એક ને એક પરિસ્થિતિ ઊભી થાય એના કરતાં એકવાર એનો નિકાલ કરી દેવો જોઈએ। સરકારે એવું આગળ ધ્યાનમાં રાખીને કરવું જોઈએ। છેલ્લો સવાલ તમને પૂછીશ, શું કહેશો, અત્યાર સુધીની આખી સરકારની કાર્યવાહી રહી છે, જળ સિંધુના જે કરાર હતા એ પણ રદ કર્યા, પાકિસ્તાની નાગરિકોને પાછા મોકલવામાં આવ્યા, તમામ કાર્યવાહી હજુ કેવા પ્રકારની કાર્યવાહી છે કે જે લોકો ઈચ્છી રહ્યા છે? હાલ જે આતંકવાદી હુમલો થયો છે, આતંકવાદી હુમલાને ધ્યાનમાં રાખીને અહીંયા જે બાંગ્લાદેશીઓ જે ઘૂસણખોરી થઈ ગઈ હતી એમને તમામને અહીંયાથી શોધીને પાછા એમના દેશ પરત કરવામાં આવી રહ્યા છે। જળ સિંધુ કરાર જે પાકિસ્તાનની સાથે ભારત દેશનો હતો એને રદ કરવાની અંદર આવ્યો છે। તમામ મોરચે અત્યારે અમે લોકો જે હિસાબે અમને જાણ થઈ રહી છે ને અમે જોઈ રહ્યા છે કે પાકિસ્તાન સામે યુદ્ધ કરવાની પૂરેપૂરી તૈયારી હાલ ભારત દેશ દ્વારા ચાલી રહી છે। અમારું તમામનું સમર્થન ભારત સરકારની સાથે છે અને અમને અમારી આર્મી, નેવી અને એરફોર્સ પર પૂરેપૂરો ભરોસો છે ને ગર્વ છે કે આ પાકિસ્તાન સામે યુદ્ધ થશે તો આ 3 મોરચેથી પાકિસ્તાનને પૂરેપૂરું તબાહ બરબાદ કરી દેવાની અંદર આવશે અને આ દુનિયાના નકશાની ઉપરથી પાકિસ્તાનનું નામો નિશાન મીટી જશે એવી અમે આશા રાખીએ છીએ અને અમને વિશ્વાસ છે। હાલ આજે તમામ વેપારીઓ છે તેમને વિશ્વાસ છે, કારણ કે જે રીતે જોઈએ તો ઇન્ડિયન આર્મી, નેવી તેમજ જે એરફોર્સ છે તે તમામ આ 3 પાંખ ઉપર જે ભારતના નાગરિકો છે તે ભરોસો રાખી રહ્યા છે। ભવિષ્યમાં આ પ્રકારની ઘટના ન બને તે માટે પણ હાલ લોકો માંગ કરી રહ્યા છે। પાકિસ્તાનને આખું નકશામાંથી નાબૂદ કરવામાં આવે તેવી પણ હાલ જે વેપારીઓ છે તે માંગ કરી રહ્યા છે। કેમેરામેન ડીકે સોલંકી સાથે અલ્પેશ સુતાર, ગુજરાત ફર્સ્ટ, વડોદરા।